ગુડ મોર્નિંગ બાળકો. મજામાં હશો? પ્રકરણ 7 ક્રમચય સંચય ચાલી રહ્યું છે ને ઘણું કામ કરી ચૂક્યા છે. લગભગ 9 લેક્ચરનું કામ કરી 7.1 7.2 આપણું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. ક્રમચયની વાત કરી હતી ગયા લેક્ચરમાં, બરાબર છે. અમુક વસ્તુ સમ સ્વરૂપ હોય તો કેવી રીતે કામ થાય એ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છે. ચાલો, અત્યારે આપણે કામ કરીએ છીએ ઉદાહરણ નંબર 11. ઉદાહરણ 11 ક્રમચયને રિલેટેડ કેટલાક દાખલાઓ છે. રકમ પાઠ્યપુસ્તકમાંથી જોઈ લેજો બાળકો. રકમ લખતો નથી, ખાસ પાઠ્યપુસ્તક સાથે લઈને બેસો. ચાલો, કઈક રકમ લખ્યું છે. પુનરાવર્તન વગર પુનરાવર્તન કરવાનું નથી અને અંક આપેલા છે એ અંકો લખી દો અહીંયા આગળ. અંક કયા આપ્યા છે? 0 1 2 3 4 અને 5. 0 થી 5 આ અંકોનો ઉપયોગ કરી 100 થી 1000 ની વચ્ચે આવેલી કેટલી સંખ્યાઓ મળે? બરાબર છે. 100 થી 1000 ની વચ્ચે. ઓકે, અહીંયા લખી દઉં. 100 થી 1000 ની વચ્ચે કેટલી સંખ્યાઓ મળે? 3 અંકની. બરાબર, આવો પ્રશ્ન છે અને પુનરાવર્તન કરવાનું નથી. એ ખાસ ધ્યાન રાખજો, પુનરાવર્તન કરવાનું નથી. ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો. અહીંયા આગળ અંક બધા આપેલા છે. 100 થી 1000 ની વચ્ચેની વાત છે. ચાલો અહીંયા જુઓ, પહેલા પહેલું લખી દઉં છું. અહીં 100 થી 1000 ની વચ્ચે આવેલી સંખ્યાઓ 3 અંકની હશે. સંખ્યાઓ 3 અંકની હશે. ચલો, 3 આંકડાની સંખ્યા છે અને કેટલી સંખ્યાઓ છે એ આપણે જોઈએ છે. પુનરાવર્તન, અંકોના પુનરાવર્તન વગર આવી કેટલી સંખ્યા મળે તે શોધવું છે. અહીંયા એ પણ લખી દો. અંકોના પુનરાવર્તન વગર આવી કેટલી સંખ્યાઓ મળે તે શોધવું છે. જોતા રહેજો બાળકો, બહુ સારો દાખલો. 3 આંકડાની સંખ્યા જોઈએ છે. કેટલા આંકડાની? 3. અને અંકો કુલ કેટલા છે એટલે પણ લખી દઉં. તો અહીં કુલ અંક અહીં 0 1 2 3 4 5 એમ કુલ કેટલા? 6 અંકોનો ઉપયોગ કરવો છે. 6 અંકોનો ઉપયોગ કરવાનો છે. ચાલો, 3 આંકડાની સંખ્યા પણ યાદ રાખો. 3 આંકડાની સંખ્યામાં પ્રથમ અંક એટલે એકમનો અંક, દશકનો અંક અને સોમો અંક. એમાં સોમો અંક ક્યારેય 0 ન આવે. બરાબર છે, ક્યારેય 0 આવે નહીં. તો અહીંયા આગળ કેટલી રીતે પસંદ થઈ શકે? તો કે સોમો અંક 1 2 3 4 કે 5 એમ 5 આંકડા પૈકી કોઈ એક, એટલે આ આંકડો પસંદ થશે 5 રીતે. બરાબર છે, આંકડો 5 રીતે પસંદ થશે. એના પછીના આંકડાની વાત કરીએ તો અહીંયા આગળનો અંક, દશકનો અંક, અહીં જે અંક આવી ગયો એ તો પસંદ થવાનો જ નથી. 6 અંકમાંથી એક અંક આવવાનો નથી, પણ હવે 0 આવી શકે. એટલે આ અંક પણ ફરી પાછો કેટલી રીતે પસંદ થશે? 5 રીતે. સમજો બાળકો, 100મો અંક 0 સિવાયના 5 અંકમાંથી 5 રીતે પસંદ થાય. દશકનો અંક હવે 0 સહિતના બાકીના 5 અંકમાંથી 5 રીતે પસંદ થાય. અને એકમનો અંક, તો એકમનો અંક જે વધ્યો
એટલે કે અહીંયા બે આંકડા આવી ગયા તો બાકીના 4 અંક બરાબર છે બાકી અહીંયા કેટલી રીતે પસંદ થશે 4 રીતે પસંદ થશે તો કુલ આવી 100 સંખ્યાઓ મળે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે 5 ગુણ્યા 5 ગુણ્યા 4 બરાબર છે તો માગેલી કુલ સંખ્યાઓની સંખ્યા કુલ સંખ્યાઓની સંખ્યા બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 4 કેટલા મળી ગયા 100 મળી ગયા બરાબર છે બાળકો બહુ સહેલો દાખલો છે એકદમ સહેલો દાખલો ખાસ એ જોવાનું બરાબર છે કે કયો આંકડો પસંદ કેટલી રીતે થાય છે 0 ક્યારે પસંદ થાય અને 0 ક્યારે નહીં એ મહત્વનું છે ચાલો બીજું એક આપણે ઉદાહરણ જોઈ લઈએ અત્યારે જ બરાબર છે કયું ઉદાહરણ તો કે ઉદાહરણ આપણું 12 કમ્પ્લીટ થઈ ગયું હતું 11 પણ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે અત્યારે લઈએ આપણે ઉદાહરણ નંબર 2 13મું ઉદાહરણ શું રકમ છે જોઈ લઈએ જો અહીંયા રકમ આપી છે જો 5 into 4pr is equal to 5 into 4pr equal to 6 into 5pr minus 1 5pr minus 1 તો r શોધવાનું છે તો r શોધો r ની કિંમત શોધવાની છે બહુ જ સહેલો દાખલો છે ઓકે ચાલો અહીંયા ધ્યાન રાખો હવે r ની કિંમત 4 કરતા તો મોટી જ આવશે 4 અથવા 4 કરતા બરાબર છે મોટી ન હોઈ શકે સોરી r ની કિંમત 4 થી મોટી તો ન જ હોઈ શકે એટલે r ની કિંમત ધારો કે 5 મળી તો શક્ય નથી 6 7 એ પણ શક્ય ન મળે બરાબર છે ચાલો અહીંયા ધ્યાન રાખો તો અહીં જે ઇન્ફોર્મેશન આપી છે 5 into 4pr is equal to 6 into 5pr minus 1 therefore 5 as it is 4pr અત્યાર સુધી આપણે શું કામ કરતા હતા તો કે ધારો કે અહીંયા 2 હોય તો આપણે 2 આંકડા લખતા હતા પણ અહીંયા આગળ r નું મૂલ્ય આપણને ખબર નથી તો npr નું સૂત્ર બાળકો npr નું સૂત્ર કયું છે n ફેક્ટોરિયલ upon n minus r ફેક્ટોરિયલ બરાબર છે npr નું સૂત્ર જાણો છો n ફેક્ટોરિયલ upon n minus r ફેક્ટોરિયલ સામે એ જ સૂત્ર 6 તો છે અહીંયા શું મળશે 5 ફેક્ટોરિયલ upon 5 minus r minus minus plus 1 ફેક્ટોરિયલ જોતા રહેજો તો અહીંયા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ અંશમાં છે છેદમાં 4 ઓછા r ફેક્ટોરિયલ બરાબર અહીંયા આગળ 6 5 ફેક્ટોરિયલ લખી શકે 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ અહીંયા છેદમાં જો 5 ને 1 6 ઓછા r ફેક્ટોરિયલ 6 માઈનસ r ફેક્ટોરિયલ જો અહીંયા 4 ફેક્ટોરિયલ કેન્સલ 5 પણ કેન્સલ અંશમાં મળ્યા 1 છેદમાં 4 ઓછા r ફેક્ટોરિયલ ઇક્વલ ટુ અંશમાં 6 માઈનસ r ફેક્ટોરિયલ શું લખીએ તો કે 6 માઈનસ r 5 માઈનસ r ક્યાં સુધી તો કે 4 માઈનસ r ફેક્ટોરિયલ સુધી કેન્સલ થઈ ગયા બંને બાજુ તો આ બંને ટર્મને હું આ બાજુ એક સાથે ગુણી દઈએ તો 6 માઈનસ r 5 માઈનસ r ઇક્વલ ટુ 6 ચલો ધારી લો r ની વેલ્યુ 2 છે r ની કિંમત કેટલી છે 2 તો પહેલો કૌંસ શું થાય 6 માઈનસ 2 4 5 માઈનસ 2 3 તો r ની કોઈ પણ કિંમત પહેલો કૌંસ એ મોટો થવાનો બીજો કૌંસ નાનો થવાનો બીજી વાત આ બંને સંખ્યાઓ ક્રમિક પણ થશે ક્રમિક એટલે ખબર પડે ને તો કે એક સંખ્યા 4 હોય તો બીજી સંખ્યા 3 થાય બરાબર છે એક સંખ્યા 10 હોય તો બીજી સંખ્યા 9 થાય સામે 6 છે 6 ના બે ભાગ પાડી દો કે જે ક્રમિક હોય ઓબવિયસ 2 ગુણ્યા 3 પણ આપણે મોટો આંકડો પહેલો લખવો છે તો 3 ગુણ્યા કમ્પેરીઝન કરો મોટા સાથે મોટા અથવા
નાના સાથે નાનાની કમ્પેરીઝન. ચાલો 5 માઈનસ r ઇઝ ઇક્વલ ટુ 2, નાના સાથે નાનાની કમ્પેરીઝન. માઈનસ r ગયા પેલી બાજુ, 2 આવ્યા આ બાજુ, તો r બરાબર મળી ગયા 3. બરાબર, r બરાબર કેટલા મળી ગયા? 3. અહીંયા આગળ આપણો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. ચાલો હજુ આગળ આપણે કામ કરવાનું છે. જોઈ લઈએ કયો દાખલો હવે લઈએ છીએ. બરાબર, તો આગળનો દાખલો સ્વાધ્યાય 7.3. હજુ ઉદાહરણ બાકી છે થોડાક ઉદાહરણ બાકી છે. ચાલો સ્વાધ્યાય 7.3 ની વાત કરી લો. 7.3 નો પહેલો દાખલો જોઈ લઈએ. રકમ શું છે? 1 થી 9 અંકો. જો બાળકો અહીંયા 0 નો ઉપયોગ કરવાનો નથી. કેટલા અંકો છે? 1 થી 9, એટલે કુલ 9 અંક થશે. તો અહીંયા લખી દઉં અંક કયા? 1 થી 9. 1 થી 9 અંકનો ઉપયોગ કરવાનો. 3 અંકની સંખ્યા બનાવવાની છે. કેટલા અંકની? 3. અને પુનરાવર્તન સિવાય કૌંસમાં લખેલું છે. ઓકે, પુનરાવર્તન સિવાય 3 અંકની સંખ્યા એવું લખી રાખો. પુનરાવર્તન સિવાય 3 અંકની સંખ્યા કેટલી? પ્રશ્ન ચિહ્ન કરી. બહુ સહેલું, ધ્યાન રાખજો. અહીં 1 થી 9 એમ કુલ 9 અંકો છે. 1 થી 9 એમ કુલ 9 અંકો છે. કેટલા આંકડાની સંખ્યા બનાવવાની છે? 3 અંકની. પુનરાવર્તન પાછું નથી કરવાનું. પુનરાવર્તન કરવાનું નથી. ચાલો 3 આંકડાની સંખ્યા બહુ જ સહેલો. તો આ અંક કેટલી રીતે પસંદ થાય? પહેલો આંકડો બાળકો જુઓ કેટલી રીતે પસંદ થશે? તો કે ઓબવિયસ છે 9 રીતે, 0 છે નહીં એટલે પ્રશ્ન નથી. બીજો આંકડો તો કે 8 રીતે, અને પછીનો અંક 7 રીતે. બરાબર, બહુ સહેલું છે. પહેલો અંક 9 રીતે, બીજો અંક 8 રીતે, ત્રીજો અંક 7 રીતે. તો ધેરફોર મળતી કુલ સંખ્યાઓ, મળતી કુલ સંખ્યાઓ બરાબર 9 ગુણ્યા 8 ગુણ્યા 7. 8 ગુણ્યા 9 72, અને 72 ગુણ્યા 7 490, ને 7 દુ 14. આન્સર આવશે 504. કેટલો આન્સર આવશે? 504. જો બાળકો આ દાખલો આપણો કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, હજુ આપણે બીજા દાખલા લેવાના છે આજ લેક્ચરમાં. 7.3 ના બીજા દાખલાની હવે વાત કરીએ. 7.3 નો બીજો દાખલો જોતા રહેજો. અંકોના પુનરાવર્તન સિવાય, અંકોના પુનરાવર્તન સિવાય એવું લખીએ. અંકોના પુનરાવર્તન સિવાય કેટલા અંકની? 4 અંકની સંખ્યા કેટલી? 4 અંકની કેટલી સંખ્યા? જો અહીંયા 4 આંકડાની કેટલી સંખ્યા મારે બનાવવાની છે જોઈ લઈએ. હવે અહીંયા આગળ પુનરાવર્તન સિવાય અંકોનું પુનરાવર્તન કરવાનું નથી. કયા આંકડા લેવાના? તો 0 થી 9 સુધી એમ કુલ 10 અંકનો ઉપયોગ કરવાનો. અહીંયા કોઈ પર્ટિક્યુલર માહિતી નથી આપી. અહીંયા આપ્યા 1 થી 9, અહીંયા આગળ આપ્યા છે 0 1 2 3 4 5. અહીંયા ઇન્ફોર્મેશન નથી એટલે તમે બધા જ અંક લઈ શકો. તો અહીં 0 1 2 9 બરાબર છે. એમ કુલ 10 અંકોનો ઉપયોગ કરીને 10 અંકોનો ઉપયોગ કરીને 4 અંકની પુનરાવર્તન સિવાય 4 અંકની પુનરાવર્તન સિવાયની સંખ્યા બનાવવાની છે. 4 અંકની પુનરાવર્તન સિવાયની સંખ્યાઓ
બનાવવી છે. જોજો બાળકો, બહુ જ સહેલું છે. 4 આંકડાની સંખ્યા, પહેલો અંક, બીજો અંક, ત્રીજો અંક અને ચોથો અંક. બરાબર, 4 અંકની સંખ્યા. ચાલો, પહેલો આંકડો કેટલી રીતે પસંદ થાય વિચાર. કુલ 10 અંક છે આપણી જોડે. કુલ કેટલા અંક છે? 10 આંકડા છે. તો પહેલો આંકડો પસંદ થશે 9 રીતે. કેમ? 0 સિવાય. 1 થી 9 માંથી પસંદ કરવાનો. પણ બીજો આંકડો તો 0 હોઈ શકે. પહેલો આંકડો 0 ના હોય. ધારો કે અહીંયા 0 1 2 3. તો આ તો 3 જ આંકડાની સંખ્યા છે. આપણે જોઈએ છે 4 અંકની સંખ્યા. બરાબર છે? તો આગળ 9 રીતે પસંદ થશે. તો આ આંકડો કેટલી? હવે તો બીજો આંકડો 0 પસંદ થાય તો આ આંકડો થશે 9 રીતે. અને પછીનો અંક આવશે. જો અહીંયા આગળ બે આંકડા જતા રહે. કુલ 10 અંક છે. કુલ કેટલા અંક છે? 10. તો અહીંયા 2 અંક ગયા તો હવેનો આંક આવશે 8 રીતે પસંદ થશે. અને છેલ્લો એકમનો અંક પસંદ થશે 7 રીતે. બરાબર છે? દાખલો પૂરો થઈ ગયો. તો therefore મળતી કુલ સંખ્યાઓ, મળતી કુલ સંખ્યાઓ બરાબર 9 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 બરાબર. બરાબર છે? ગુણાકાર કરવાનો છે. કેલ્ક્યુલેટરમાં ગુણાકાર કરી શકો. 4536. આન્સર શું આવશે? 4536. જો બાળકો, દાખલો આપણો કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, ચાલો હજુ આપણે આગળ બીજો એક દાખલો ગણવાનો છે. જોઈ લઈએ. ચાલો બીજો એક સરસ મજાનો દાખલો જોઈ લઈએ. અત્યારે ત્રીજા નંબરનો દાખલો 7.3 નો ત્રીજો દાખલો. 7.3 નો ત્રીજો. રકમ છે 1 2 3 4 6 7. કયા અંકો આપેલા છે? લખી દઉં અહીંયા આગળ. તો 1 2 3 4 6 7. 1 2 3 4 6 7. અંકોનો ઉપયોગ કરી 3 અંકની કેટલી યુગ્મ સંખ્યાઓ? 3 અંકની કેટલી યુગ્મ સંખ્યા? ચાલો, 3 આંકડાની કેટલી યુગ્મ સંખ્યાઓ બને? અને પાછું કૌંસમાં લખ્યું છે પુનરાવર્તન કરવાનું નથી. ચાલો, પુનરાવર્તન નથી કરવાનું જોઈએ છે. કેટલા આંકડા આપ્યા છે? 1 2 3 4 6 7. કુલ આપણી જોડે 6 અંક છે. એ પહેલા લખી લઉં. તો અહીં 1 2 3 4 6 7 એમ કુલ 6 અંકોનો ઉપયોગ કરીને પુનરાવર્તન સિવાય, અહીંયા લખું છું પુનરાવર્તન સિવાય 3 અંકની યુગ્મ સંખ્યા બનાવવી છે. ચાલો, 3 બોક્સ દોરી દો. 3 બોક્સ દોરીએ એટલે વધારે આઈડિયા આવશે. ચાલો, પહેલું બોક્સ, બીજું, ત્રીજું. એકમના અંક માટે શું જોઈએ બાળકો? યુગ્મ સંખ્યા બનાવવી હોય તો એકમનો અંક શું જોઈએ? ઓબ્વિયસલી એકમનો અંક યુગ્મ જ જોઈએ. એકમનો અંક કયો જોઈએ? યુગ્મ. તો એનો મતલબ એકમનો અંક કાં તો 2 આવશે, કાં તો 4 આવશે, કાં તો 6. કેટલી રીતે પસંદ કરી શકો? 3 રીતે. બરાબર છે? 3 રીતે પસંદ કરી શકો. હવે કુલ 6 અંક છે તો એમાંથી એક આંકડો અહીંયા ગયો. બરાબર? 2 ગયા અથવા 4 ગયા અથવા 6 ગયા. તો બાકી કેટલા અંક રહ્યા? બાકી અંક રહ્યા 5. તો દશકનો અંક 5 માંથી 5 રીતે પસંદ થાય. અને અહીંયા આગળ 100 મો અંક 2 અંક ગયા 6 માંથી. બરાબર? એક અંક અહીંયા ગોઠવાઈ જશે, એક અંક અહીંયા ગોઠવાશે.
તો 6 માંથી 2 અંક ગયા તો હવે બાકી કેટલા અંક રહે 4 તો 4 અંકમાંથી 100 મો અંક 4 રીતે પસંદ થાય તો therefore બનતી કુલ સંખ્યાઓ બરાબર 4 ગુણ્યા 5 ગુણ્યા 3 5 ચોક 20 તરી 60 આવી 60 સંખ્યાઓ બની શકે બરાબર આવી કેટલી સંખ્યા બને 60 ઓકે હજુ બીજા કેટલાક દાખલા જોઈએ છે ચાલો બાળકો આગળ ચર્ચા કરીએ સ્વાધ્યાય 7.3 બરાબર છે ત્રણ દાખલા આપણે પૂર્ણ થયા છે 7.3 નો ચોથો દાખલો આપણે લઈએ છીએ 7.3 દાખલા નંબર 4 શું છે રકમ જોઈ લઈએ 1 2 3 4 અને 5 કેટલા અંકો આપેલા છે 1 થી 5 તો અહીંયા આગળ લખી દો અંકો 1 2 3 4 અને 5 5 અંક થઈ ગયા 4 અંકની કેટલી સંખ્યા બને બરાબર છે પુનરાવર્તન કરવાનું નથી તો પહેલો પ્રશ્ન છે બે પ્રશ્ન છે અહીંયા આગળ કુલ 4 અંકની કેટલી સંખ્યા અને પછી બીજો પ્રશ્ન છે પાછો એની અંદર બરાબર છે કેટલી યુગ્મ સંખ્યા 4 અંકની કેટલી સંખ્યા અને કેટલી યુગ્મ સંખ્યા તો કેટલી 4 અંકની યુગ્મ સંખ્યા બાળકો ખાસ રકમ પાઠ્યપુસ્તકમાંથી લખવાની છે બરાબર છે ચાલો કુલ કેટલા અંક આપેલા છે 5 અંક આપેલા છે કુલ 5 અંક છે જોઈ લો અહીંયા આગળ લખું છું અહીં 1 2 3 4 5 એમ કુલ 5 અંકોનો ઉપયોગ કરીને પુનરાવર્તન સિવાયની 4 અંકની સંખ્યા બનાવવી છે ચાલો 4 આંકડાની સંખ્યા બોક્સ દોરવા પડશે પહેલું બોક્સ બીજું ત્રીજું છેલ્લું બોક્સ ચાલો પહેલો આંકડો બાળકો અહીંયા 0 નથી જોઈ લો 0 નથી બહુ સારું છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક 0 અહીંયા આગળ નથી તો પહેલો આંકડો 5 માંથી કોઈ એક 5 રીતે પસંદ થશે બીજો આંકડો બાકીના 4 માંથી 4 રીતે અહીંયા 3 રીતે અહીંયા આવશે 2 રીતે તો therefore મળતી કુલ સંખ્યાઓ પતિ ગોળાકો મળતી કુલ સંખ્યાઓ બરાબર 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 5 ચોક 20 તારી 60 દુ 120 કેટલી સંખ્યાઓ મળે 120 સંખ્યાઓ આગળ વાત કરીએ તો અહીંયા આગળ બીજો પ્રશ્ન છે યુગ્મ સંખ્યા બરાબર છે હવે 4 અંકની યુગ્મ સંખ્યા બનાવવી છે ચાલો ફરી પાછા 4 બોક્સ ચાલો 4 બોક્સ દોર્યા 1 2 3 અને 4 હવે યુગ્મ સંખ્યા બનાવવાની છે તો એકમનો અંક કેવો તો કે યુગ્મ તો એકમનો અંક કાં તો 2 આવે કાં તો 4 આવે બરાબર છે 2 આવી શકે અથવા તો 4 કેટલી રીતે નક્કી થાય તો કે 2 રીતે હવે જોજો આ આંકડો 2 રીતે નક્કી થયો એકમનો અંક કાં તો 2 કાં તો 4 એની આગળનો અંક તો કુલ 5 અંક છે એમાંથી એક અંક તો અહીંયા ગોઠવાઈ ગયો તો હવે અહીંયા આગળ 4 માંથી 4 રીતે અહીંયા 3 રીતે અને અહીંયા 2 રીતે બરાબર છે મળતી કુલ યુગ્મ સંખ્યા
મળતી કુલ યુગ્મ સંખ્યાઓ બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 2 3 દુ 6 ચોક 24 ગુણ્યા 2 48 સંખ્યાઓ આવી મળે. કેટલી સંખ્યાઓ મળે બાળકો? 48. ઓકે, ચાલો 7.3 નો 4 નંબરનો દાખલો હમણાં પૂરો. ચાલો આગળ એક દાખલો જોઈ લઈએ. 7.3 બરાબર છે. કયો દાખલો જોઈએ છે આપણે? પાંચમો દાખલો. બહુ જ સહેલો. પાંચમો દાખલો બહુ જ સહેલો છે. બે જ લીટીનો દાખલો છે ખાલી. શું છે? 8 વ્યક્તિઓ. કુલ કેટલા વ્યક્તિ છે? 8 વ્યક્તિ. તો અહીંયા લખું કુલ વ્યક્તિ 8 વ્યક્તિઓ છે. એક સમિતિ બનાવવાની છે. સમિતિ, કમિટી. બરાબર. કેટલા વ્યક્તિમાંથી? 8 વ્યક્તિમાંથી. પણ સમિતિમાં પાછા બે જ વ્યક્તિ છે. બરાબર. એમાંથી એક અધ્યક્ષ બનાવવાનો છે અને એક ઉપાધ્યક્ષ. એમાંથી બે મેમ્બર, બે વ્યક્તિઓ. એક કોણ છે? અધ્યક્ષ. બીજો છે ઉપાધ્યક્ષ. બરાબર છે. કેટલા પ્રકારે પસંદ કરી શકાય? ધારી લઈશું કોઈ પણ વ્યક્તિ એક કરતા વધારે પદ સંભાળતી ન હોય. એટલે કોઈ એક વ્યક્તિ બાળકો અધ્યક્ષ બની ગઈ તો બીજી વ્યક્તિ અધ્યક્ષ બની ઉપાધ્યક્ષ બની શકે નહીં. એટલે એક વ્યક્તિ અધ્યક્ષ બની તો એનો એ જ વ્યક્તિ ઉપાધ્યક્ષના સ્થાન પર ન આવે. એટલે એક વ્યક્તિ બંને સ્થાન પર હોય એવું શક્ય નથી. બરાબર છે. અને આપણો પ્રશ્ન છે કેટલા પ્રકારે પસંદ કરી શકાય. બરાબર છે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની પસંદગીના કુલ પ્રકાર. તો અહીં લખીએ, અહીં 8 વ્યક્તિમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ની પસંદગીના પ્રકાર. બરાબર. ચાલો પહેલો વ્યક્તિ કેટલી રીતે? 8 રીતે. અધ્યક્ષની પસંદગી તો 8 વ્યક્તિ છે, કોઈ પણ એકને બનાવી શકો. 8 ઓપ્શન છે આપણી સામે. તો અધ્યક્ષની પસંદગી 8 રીતે થશે. તો ઉપાધ્યક્ષની પસંદગી તો એક વ્યક્તિ તો અધ્યક્ષ બની ગયો. હવે આપણી જોડે માત્ર 7 વ્યક્તિ છે તો 8 ગુણ્યા 7 56 રીતે પસંદગી કરી શકો. દાખલો આપણો પૂરો થઈ ગયો. ચાલો આના પછી બીજો એક દાખલો જોઈ લઈએ. 6થા નંબરનો દાખલો. બરાબર. 7.3 નો 6થો દાખલો. જોતા રહેજો. 7.3 નંબર 6. જો n-1 p3 જેમ np4 બરાબર આપેલા છે 1:9 તો n શોધો. ચાલો n નું મૂલ્ય શોધવાનું છે. આપણે n નું મૂલ્ય શોધવાનું છે. બરાબર છે. ઇન્ફોર્મેશન આપેલી છે તો ફરીથી લખી દો ઇન્ફોર્મેશન. તો અહીં n-1 p3 જેમ np4 બરાબર 1:9. તો અહીંયા શું લખી શકો? n-1 p3 ના છેદમાં np4 એકના છેદમાં 9. ચાલો બહુ સહેલું છે. અહીંયા આગળ 3 છે તો ઉપર કેટલા આંકડા લખવાના? માત્ર 3 આંકડા ઉપર લખવાના છે. કયા કયા? તો એક તો n-1, એના પછી ઘટાડો n-2, એના પછી n-3 ના છેદમાં np4 તો n-1 n-2 n-3 બરાબર 1 છેદમાં 9. જો અહીંયા આગળ n-1 કેન્સલ, n-2 n-3 કેન્સલ. શું મળી ગયું? 1/9 equal to 1/n is equal to 1/9. n બરાબર મળી ગયા 9. જો બાળકો બહુ સહેલો દાખલો છે. n બરાબર 9 આપણને મળી ગયા. ઓકે.
તો બાળકો લેક્ચર અહીંયા આગળ હું પૂરો કરું છું. વચ્ચે હજુ આના પછી 7મો 8મો આ બધા જ દાખલા આના પછીના લેક્ચરમાં જોઈ લઈશું. બરાબર છે. એટલે આના પછીના લેક્ચરમાં 2-3 ઉદાહરણ જે બાકી છે એ કામ કરવાનું છે અને બીજા દાખલાઓ સ્વાધ્યાય 7.3 ના એટલે લગભગ 11મા લેક્ચરમાં 7.3 લગભગ પૂર્ણાહુતિના આરે આવી જશે. 12મા લેક્ચરથી આપણે વાત કરવાની સંચયની. ઓકે, જોઈશું હવે પછીના લેક્ચરમાં. વ્યવસ્થિત રીતે ધ્યાનથી ભણજો.